નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન એનો લેક્ચર નંબર 24, પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગત્યની ક્રિયા વહન વિશે વાત કરીશું. તો શરૂઆત કરીએ આપણે માનવમાં વહન. વહન એટલે શું? તો કે શરીરના કોઈ એક ભાગ દ્વારા શોષાતા કે સંશ્લેષણ પામતા, માનવ શરીરના કોઈ એક ભાગ દ્વારા શોષાતા કે સંશ્લેષણ પામતા દ્રવ્યોનું શરીરના અન્ય ભાગો સુધી પહોંચવાની ક્રિયાને વહન કહે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ, આપણે અગાઉ શીખી ગયા કે નાના આંતરડામાં તેનું સંપૂર્ણ પાચન થાય અને સંપૂર્ણ પાચન થયા બાદ પોષક તત્વોનું નાના આંતરડામાં આવેલા રસાંકુરો દ્વારા શું થાય છે? શોષણ થાય. પછી એ શોષાયેલા પોષક દ્રવ્યોનો શરીરના વિવિધ કોષો સુધી પહોંચવાની જે ક્રિયા છે એને શું કહેવાય? વહન. બરાબર. એ જ રીતે આપણા ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. એમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ સંશ્લેષણ પામે, એટલે કે નિર્માણ પામે. તો એ ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્રંથિમાં નિર્માણ પામતા થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું શરીરમાં જરૂરિયાત હોય ત્યાં સુધી પહોંચવાની ક્રિયાને શું કહેવાય? વહન. તો આમ માનવમાં વહન, તો એની વ્યાખ્યા શું થશે? શરીરના કોઈ એક ભાગ દ્વારા શોષાતા કે સંશ્લેષણ પામતા દ્રવ્યોનું શરીરના અન્ય ભાગો સુધી પહોંચવાની ક્રિયાને વહન કહે છે. માનવ શરીરમાં વહન માટેનું અગત્યનું માધ્યમ એ કયું છે? રુધિર. રુધિર, જેને આપણે બ્લડ કહીએ છીએ, એને સામાન્ય ભાષામાં આપણે લોહી તરીકે ઓળખીએ છીએ. તો માનવ શરીરમાં વહન માટેનું અગત્યનું માધ્યમ રુધિર છે. તો ચાલો મિત્રો, આપણે રુધિરના બંધારણ વિશે સમજીએ. રુધિર, તો રુધિર એ લાલ રંગની સંયોજક પેશી છે. તમે ધોરણ 9માં પ્રાણી પેશીઓ વિશે શીખી ગયા. એમાં તમને ખ્યાલ હશે કે રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. કઈ છે? પ્રવાહી સંયોજક પેશી, જે પ્રવાહી સ્વરૂપે મળે છે. રુધિરમાં પ્રવાહી માધ્યમ તરીકે શું હોય છે? રુધિર રસ, કે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે. અને આ રુધિર રસમાં રુધિર કોષો નિલંબિત હોય છે. નિલંબિત હોય છે એટલે કે તરતા હોય છે. હવે આ રુધિર કોષો તરીકે 3 પ્રકારના કોષો હોય. રક્તકણો, જે લાલ રંગના રુધિર કોષો છે, જેને રેડ બ્લડ સેલ કહેવાય. બીજા શ્વેતકણો, જે શ્વેત રુધિર કોષો તરીકે ઓળખાય, એ રંગહીન કણો છે. બરાબર, વ્હાઇટ બ્લડ સેલ. અને ત્રીજા જે છે એ ત્રાક કણો, જેને રુધિર કણિકાઓ કહેવાય, પ્લેટલેટ હોય છે. રુધિર કણિકાઓ, ત્રાક કણોને પ્લેટલેટ તરીકે ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં. બરાબર. રુધિર રસ એ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. અને રક્તકણો જે છે, રુધિર રસનું મુખ્ય કાર્ય આ છે. રુધિર રસ એ પોષક દ્રવ્યોનું એટલે કે ખોરાકનું, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું, ક્ષારોનું અને નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે. રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. તમે સૌ જાણો છો કે રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. પછી શ્વેતકણો એ શરીરમાં આવેલા સૂક્ષ્મ સૈનિકો છે કે જે શરીરને રોગો સામે રક્ષણ આપે છે. અને જે રુધિર કણિકાઓની આપણે વાત કરી, ત્રાક કણો,
એ જ્યારે ઘા પડે કે ઈજા થાય અને એમાંથી રુધિર બહાર આવતું હોય ત્યારે રુધિર જામી જવાની ક્રિયામાં આ રુધિર કણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. હમણાં આપણે વાત કરી કે રક્તકણો જે છે એ ઓક્સિજનનું વહન કરે છે, પણ રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન કેમ શક્ય બને છે? તો કે રક્તકણોની અંદર એના બંધારણમાં શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન આવેલું હોય છે અને આ હિમોગ્લોબિનના કારણે રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન શક્ય બને છે. સમજીએ આપણે શ્વસન રંજક હિમોગ્લોબિન. જ્યારે પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત અને કાર્યક્ષમ નથી. સામાન્ય રીતે જે એકકોષી સજીવો છે, સૂક્ષ્મ સજીવો છે, બરાબર, તો એ સજીવોની અંદર શ્વસનની ક્રિયા માટે ઓક્સિજન જે છે એ પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજન પહોંચે છે, બરાબર. નાના કદના પ્રાણીઓમાં પણ પ્રસરણની ક્રિયા દ્વારા કોષો સુધી ઓક્સિજન પહોંચે, પરંતુ જ્યારે પ્રાણીનું કદ ખૂબ જ વધારે હોય, પ્રાણી કદમાં મોટું હોય, તો તેના બધા અંગો સુધી ઓક્સિજન એ પ્રસરણ દાબ દ્વારા પહોંચી શકતું નથી. જો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજન પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગે, બરાબર. જો આપણા શરીરમાં પ્રસરણની ક્રિયા દ્વારા ઓક્સિજનને પહોંચાડવાનો હોય તો ફેફસામાં આવેલા ઓક્સિજનને પગના અંગૂઠા સુધી પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે. પરંતુ લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન એ ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરી રુધિર વહન દરમિયાન તે પેશી અને કોષો સુધી પહોંચાડે છે, બરાબર. તો પ્રસરણની ક્રિયા એ તો ખૂબ જ લાંબો સમય માંગી લેતી ક્રિયા છે, એટલે ન ચાલે. તો કુદરતે શું કર્યું છે? તો કે કુદરતે આપણા રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક આપેલું છે ને આ હિમોગ્લોબિન શું કરે છે? તો જેવો ફેફસામાં શ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન આવે એટલે હિમોગ્લોબિન એ ઓક્સિજનને ગ્રહણ કરી લે છે ને ઓક્સી હિમોગ્લોબિન બનાવે, બરાબર. અને તે રુધિરની વહનની ક્રિયા દ્વારા તે ઓક્સિજનને ઝડપથી પેશી અને કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. હમણાં મેં તમને કીધું કે હિમોગ્લોબિન જે છે એ ઓક્સિજન સાથે ખૂબ જ ઝડપથી જોડાઈ જાય છે, બરાબર. એટલે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે અને એના કારણે તે શું બને? જ્યારે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાશે તો ઓક્સી હિમોગ્લોબિન, બરાબર. તેથી તે ઓક્સિજન ગ્રહણ કરી શરીરના બધા કોષો સુધી લઈ જાય છે અને ઓક્સિજન ઉણપ ધરાવતા કોષો પાસે ઓક્સિજનને શું કરે છે? મુક્ત કરે છે. આથી મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય જરૂરી છે, બરાબર. હવે આપણે વાત કરીએ અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ. તો અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા શું? તો કે રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું અંગ હોવું જોઈએ. તો કે સારું પરિવહન તંત્ર, અસરકારક પરિવહન તંત્ર કેવું હોય? તો કે આ પરિવહન તંત્રમાં રુધિરને સમગ્ર શરીરમાં ધકેલી શકે તેવા પંપનું કાર્ય કરતું એક અંગ હોય ને આવું એક અંગ આપણા શરીરમાં છે. કયું? હૃદય, બરાબર. પછી નંબર 2, બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી. હવે પંપ દ્વારા એટલે કે હૃદય દ્વારા જે રુધિરને અંગો તરફ ધકેલવામાં આવે તો એ રુધિરને અંગો તરફ લઈ જાય, પેશીઓ સુધી લઈ જાય તેવી વાહિકાઓની જાળીમય ગોઠવણી. અને
આવી વાહિકાઓની જાળીમય ગોઠવણી આપણા સમગ્ર શરીરમાં છે અને આ વાહિકાઓ તરીકે ધમની, રુધિર અને રુધિર કેશિકાઓ, જે આપણે આ પ્રકરણમાં આગળ ભણીશું. અને કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે તેવી વ્યવસ્થા. બરાબર. તો આ 3 લાક્ષણિકતાઓ બરાબર એ અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ છે. મિત્રો, હમણાં આપણે જોયું કે અસરકારક પરિવહન તંત્રની પહેલી લાક્ષણિકતા કઈ હતી? તો કે રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ ધકેલી શકે તેમ પંપની જેમ કાર્ય કરતું એક અંગ. અને એવું કયું અંગ આપણા શરીરમાં છે? હૃદય. તો હવે આપણે વાત કરીશું મનુષ્યના હૃદયની. તો મનુષ્યના હૃદયની અહીંયા એક આકૃતિ આપણે ડ્રો કરેલી છે, પણ તમે કેવી રીતે આકૃતિ ડ્રો કરવી એ સારી રીતે સમજી શકો એટલે માત્ર મેં પેન્સિલથી આછી આકૃતિ દોરેલી છે. હવે હું તમને આકૃતિ દોરતા સમજાવું છું. એ જરા ધ્યાન આપજો કે આકૃતિ દોરવાની શરૂઆત ક્યાંથી કરવી. તો આકૃતિ દોરવાની શરૂઆત આપણે અહીંથી કરવાની. સૌથી પહેલાં આટલો ભાગ તમારે ડ્રો કરવાનો. સમજી લેજો સારી રીતે. બરાબર. આ ડ્રો થાય એટલે પછી આપણે આને ડ્રો કરીશું. તો મિત્રો, આજે મેં ભાગ ડ્રો કર્યો ને એને ડાબું કર્ણક કહેવાય. અને આ ડાબા કર્ણકની સાથે જોડાયેલી છે ફૂફૂસ શિરાઓ. બરાબર. ફૂફૂસ શિરાનું કાર્ય શું છે આપણે આગળ પછી સમજીએ. હવે આટલો ભાગ ડ્રો થઈ જાય એ પછી આપણે આને ડ્રો કરીશું આ રીતે. આ જે છે એ ફૂફૂસ ધમની છે અને આ ફૂફૂસ શિરા. ત્યારબાદ આ જે છે એ અગ્રમહાધમની. બરાબર. અગ્રમહાધમની. અગ્રમહાધમની દોરી જાય એટલે એની બાજુમાં આપણે આ જે ભાગ ડ્રો કરીશું એ ભાગ છે જમણું કર્ણક. બરાબર. હવે અહીંથી આપણે ક્ષેપકો દોરીશું. ક્ષેપકો. આ આપણે જમણું ક્ષેપક દોર્યું અને આપણે ડાબું ક્ષેપક દોર્યું. બરાબર. અને હૃદય થોડું આકર્ષક દેખાય એટલા માટે આપણે એની 3D ઇમેજ આવે, 3 ડાયમેન્શિયલ, આ રીતનો ભાગ કરી દઈશું. અને આને તમે થોડું આમ પેન્સિલની મદદથી તમે આ રીતે થોડી એમાં પેન્સિલ ઘસી દેશો તો તમારી આકૃતિની ઇમેજ સારી આવશે. બરાબર. હવે અહીંયા જે છે આ અગ્રમહાશિરા છે અને અહીંયા જે છે આ પશ્વ મહાશિરા. બરાબર. અહીંયા
પૃષ્ઠ મહાધમની અને અંતમાં જે છે આ જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે એક વિશિષ્ટ રચના હોય જેને ત્રિદલ વાલ્વ કહેવાય, અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય. તો આ જે છે એ હૃદયની આકૃતિ. તો આ રીતે તમે સારી આકૃતિ ડ્રો કરી શકો જે હૃદયની રચના સમજાવે છે. હવે આપણે સમજીએ મનુષ્યના હૃદયની રચના. તો કે મનુષ્યનું હૃદય શંકુ આકારનું અને તેની એક મુઠ્ઠીમાં સમાય તેટલા કદનું હોય છે. મનુષ્યના હૃદયનો આકાર તમે જોઈ શકો છો, શંકુ આકાર છે અને હૃદયની સાઇઝ કેટલી હોય, કદ કેટલું હોય, તો કે આપણી એક મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલું કદ હોય. તે ઉરસ પ્રદેશમાં, ઉરસ પ્રદેશ એટલે કે છાતીનો ભાગ, ઉરસ એટલે છાતી અને ઉદર એટલે પેટ, તે ઉરસ પ્રદેશમાં બે ફેફસા વચ્ચેની જગ્યામાં સહેજ ડાબી તરફ ઢળીને ગોઠવાયેલું હોય છે. એટલે ઉરસ પ્રદેશ છાતીના ભાગમાં બિલકુલ બરાબર મધ્યમાં બે ફેફસા વચ્ચેની જગ્યામાં પણ સહેજ ડાબી તરફ ઢળીને ગોઠવાયેલું હોય છે. મનુષ્યનું હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું હોય છે. 4 ખંડો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, 1, 2, 3, 4. બરાબર, આ 4 ખંડો. હૃદયના અગ્ર એટલે ઉપર તરફના ખંડોને કર્ણકો કહે છે, જેમાં એક જમણું કર્ણક અને બીજું ડાબું કર્ણક હોય છે. હૃદયના ઉપરના તરફના ખંડોને શું કહેવાય મિત્રો? કર્ણકો કહેવાય. અહીંયા આપણે આકૃતિમાં જુઓ, આ અગ્ર તરફના ખંડો, ઉપર તરફના ખંડો કે જેને કર્ણક કહેવાય, એમાં આ જમણું કર્ણક અને આ બીજું ડાબું કર્ણક. એ જ પ્રમાણે હૃદયના નીચેના તરફના પશ્વ તરફ એટલે કે નીચેના તરફના ખંડોને ક્ષેપકો કહે છે. શું કહે છે? ક્ષેપકો કહે છે, જેમાં એક જમણું ક્ષેપક અને એક ડાબું ક્ષેપક હોય છે. આ નીચેની તરફના ખંડો, આ ઉપરના તરફના ખંડો, 2 ખંડો, આ જમણું કર્ણક અને ડાબું કર્ણક. આ પશ્વ તરફના એટલે નીચેની તરફના ખંડો, જેમાં એક જમણું ક્ષેપક અને બીજું ડાબું ક્ષેપક બરાબર હોય છે. કર્ણકોની દિવાલો જે છે એ પાતળી હોય, જ્યારે ક્ષેપકોની દિવાલો એ કેવી હોય? જાડી હોય. બરાબર. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય. જો આ ભૂલવું ન હોય તો મિત્રો યાદ રાખો, જમણું કેટલા અક્ષરો આવશે? 3 અક્ષર એટલે ત્રિદલ વાલ્વ. તો યાદ રાખજો, આ યાદ રાખવાની મેથડ છે. જમણું એટલે 3 અક્ષરો થયા, તો જમણામાં ત્રિદલ વાલ્વ હોય, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે. ડાબું એટલે 2 અક્ષર થયા, તો 2 અક્ષર થયા એટલે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલ હોય છે. બરાબર. તો આ થઈ ગઈ હૃદયની રચના. હવે આપણે વાત કરીએ હૃદય દ્વારા રુધિરનું પરિવહન. બરાબર. હૃદય દ્વારા રુધિરનું પરિવહન, જેને બેવડું પરિવહન કહેવાય. શું કહેવાય? બેવડું પરિવહન. કેમ એને બેવડું પરિવહન કહેવાય? તેની માટે આપણે હૃદય દ્વારા રુધિરનું વહન કેવી રીતે થાય છે તે સમજવું પડે. તો મિત્રો, આ સમજૂતી હું વાંચું અને તમે સમજો એના કરતાં આપણે ઉપર જે આકૃતિ દોરેલી છે એ આકૃતિ પરથી હું તમને હૃદય દ્વારા રુધિરનું પરિવહન સમજાવું છું, એને સારી રીતે સમજજો. પછી તમે આ ટૂંકનોંધ વાંચશો તો તમને બહુ સરળતાથી એમાં ખ્યાલ આવી જશે. તો આ છે આપણી હૃદયની આકૃતિ. બરાબર એના ભાગોને સારી રીતે જોઈ લેજો. બરાબર. હવે હું તમને હૃદય દ્વારા રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તે સમજાવું. તો અહીંયા જે અગ્ર મહાશિરા છે અને પશ્વ મહાશિરા. અગ્ર મહાશિરા એટલે કે ઉપરની તરફ, હૃદયની ઉપરની તરફ આવેલા જે અંગો છે, બરાબર,
એટલે આપણું મગજ વગેરે અંગો, તો એ અંગો તરફથી અશુદ્ધ રુધિરને અને પશ્વ મહાશિરા એ હૃદય આપણું જે સ્થાને છે ત્યાંથી નીચેની તરફ જે અંગો આવેલા છે એ નીચેની તરફના અંગોમાંથી બરાબર અશુદ્ધ રુધિરને લઈને આવે છે. અહીંયા અશુદ્ધ રુધિર એટલે શું? અશુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વગરનું રુધિર. બરાબર, તો કે અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા એ શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન વગરના રુધિરને લઈને આવે છે અને ક્યાં ઠાલવે છે? જમણા કર્ણકમાં. આ બંને જમણા કર્ણકમાં ખુલે. હવે જે સમયે આ અગ્ર અને પશ્વ મહાશિરા અશુદ્ધ રુધિરને કર્ણકમાં ઠાલવે એ જ વખતે શું થાય છે? તો કે આ જે ફુફ્ફુસ શિરા છે, આ ફુફ્ફુસ શિરા એ ફેફસા તરફથી આવે છે. ક્યાંથી આવે? ફેફસા તરફથી. અને ફેફસા તરફથી જે રુધિર આવે એ રુધિર કેવું હોય? ઓક્સિજનયુક્ત શુદ્ધ રુધિર. તો એ શુદ્ધ રુધિરને ફુફ્ફુસ શિરા એ ક્યાં ઠાલવે છે? ડાબા કર્ણકમાં. બરાબર, એટલે બંને કર્ણકો એક સાથે ભરાય. હવે જ્યારે બંને કર્ણકો રુધિરથી સંપૂર્ણ ભરાઈ જાય એટલે આ બંને કર્ણકો એક સાથે સંકોચાશે. બંને કર્ણકો સંકોચાશે એટલે શું થશે? જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનો ત્રિદલ વાલ્વ ખુલતા જમણા કર્ણકમાંનું અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ભરાશે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનો દ્વિદલ વાલ્વ ખુલતા ડાબા કર્ણકમાંનું શુદ્ધ રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર એ ડાબા ક્ષેપકમાં ભરાશે. બંને ક્ષેપકો જ્યારે રુધિરથી સંપૂર્ણ ભરાઈ જાય એટલે હવે બંને ક્ષેપકોનું સંકોચન થશે અને ક્ષેપકોનું સંકોચન થશે તો આ વચ્ચે વાલ્વ હોવાના કારણે ક્ષેપકોમાંનું રુધિર ફરી પાછું કર્ણકોમાં જઈ શકશે નહીં. તો શું થશે? તો કે ક્ષેપકોનું સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર એ આના દ્વારા, કોના દ્વારા? ફુફ્ફુસ ધમની દ્વારા શુદ્ધ થવા માટે, બરાબર, અહીંથી અશુદ્ધ રુધિર એ ઓક્સિજન મેળવવા માટે ફુફ્ફુસ ધમની દ્વારા ક્યાં જશે? ફેફસા તરફ. બરાબર મિત્રો, યાદ રાખો, ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસ શિરા આ બંને હૃદય અને ફેફસાને જોડતી રુધિર વાહિનીઓ છે. ફુફ્ફુસ ધમની એ હૃદયમાંથી રુધિરને ફેફસા તરફ લઈ જાય અને ફુફ્ફુસ શિરા એ ફેફસામાંથી રુધિરને હૃદયમાં લાવે. બરાબર, તો જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર શુદ્ધ થવા માટે ફુફ્ફુસ ધમની દ્વારા ફેફસા તરફ ગતિ કરે અને ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર એ અગ્ર મહાધમની અને પૃષ્ઠ મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ ગતિ કરે અને અંગોને શું પહોંચાડે? ઓક્સિજન પહોંચાડે. બરાબર, તો આમ આપણું આ જે હૃદય છે એ હૃદય એ બે જુદા જુદા ભાગો તરફ રુધિરનું પરિવહન કરે છે. કયા બે જુદા જુદા ભાગો તરફ? તો કે હૃદયનો જમણો ભાગ એ રુધિરને ફેફસા તરફ મોકલે છે અને ડાબો ભાગ એ રુધિરને શરીરના વિવિધ અંગો તરફ મોકલે છે. તો આમ હૃદય દ્વારા રુધિરનું ફેફસા તરફ અને શરીરના વિવિધ અંગો તરફ આમ બે અલગ અલગ માર્ગોમાં પરિવહન થાય છે. તેથી હૃદય દ્વારા થતા રુધિરના પરિવહનને બેવડું પરિવહન કહેવામાં આવે છે. બરાબર, તો મિત્રો આ મુદ્દાઓ બધા અહીંયા આગળ આ ટૂંકનોંધમાં લખેલા છે જે મેં તમને આ કાર્ય પદ્ધતિ સમજાવી પરિવહનની. બરાબર, એને તમે ધ્યાનથી તમે વાંચી લેજો. બરાબર, અને આશા રાખું છું કે ખૂબ સરળતાથી તમને હવે આ મુદ્દાઓ સમજાઈ જશે. બરાબર, આપણે એકવાર તો હું વાંચી નાખું છું કે શરીરના વિવિધ અંગોમાંથી અશુદ્ધ રુધિર એટલે ઓક્સિજન વિહીન રુધિર લાવતી અગ્ર અને પશ્વ મહાશિરા રુધિરને જમણા કર્ણકમાં ઠાલવે છે. આ જ સમયે ફેફસામાંથી શુદ્ધ ઓક્સિજનયુક્ત રુધિર લાવતી ફુફ્ફુસ શિરા રુધિરને ડાબા કર્ણકમાં ઠાલવે છે. બંને કર્ણકો રુધિરથી સંપૂર્ણ ભરાતા એકસાથે સંકોચન પામે છે, જેથી જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેનો ત્રિદલ વાલ્વ ખુલતા અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં ભરાય છે, જ્યારે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચેનો દ્વિદલ વાલ્વ ખુલતા શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં ભરાય છે, જેથી બંને ક્ષેપકો શિથિલન પામે છે. બરાબર, શિથિલન પામવું એટલે કે વિસ્તરણ પામે છે. ત્યારબાદ બંને ક્ષેપકોનું એકસાથે સંકોચન થતાં જમણા ક્ષેપકમાંનું અશુદ્ધ રુધિર ફુફ્ફુસ ધમની દ્વારા શુદ્ધ થવા માટે ફેફસા તરફ ગતિ કરે
છે, જ્યારે ડાબા ક્ષેપકમાંનું શુદ્ધ રુધિર એ અગ્ર મહાધમની અને પૃષ્ઠ મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગો તરફ વહન પામે છે અને ઓક્સિજન પહોંચાડે છે. આમ હૃદય દ્વારા રુધિરનું બે જુદા જુદા માર્ગો ફેફસા અને અંગો તરફ વહન થાય છે, તેથી તેને બેવડું પરિવહન કહે છે. તો મિત્રો, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર વાહિનીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં આ મુદ્દાઓને સારી રીતે તૈયાર કરી રાખજો. તો સૌને જય શ્રી કૃષ્ણ.